આ ઘોર છે, બિનઝેરી છે. આમાં બધાને એવું કે એક જીભ ઝેરી આવે, બીજી ઝેર હારી આવે એવું નહીં. આ બિનઝેરી છે. આના મુકેશભાઈ ના આભાર માનું. નમસ્તે મિત્રો, હું જીતુ દોડી. એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે. સૌને જોહાર, જય આદિવાસી. આજે મિત્રો અમારા ઘરે ખાસ ફ્રેન્ડ આવ્યા છે અને ખરેખર ખૂબ અને ખાસ અમારા ઘરે આવ્યા એટલે ખરેખર મને ખૂબ સારું લાગ્યું. પણ મુકેશભાઈનો જેમ કે આપણા જે ફ્રેન્ડ છે કદાચ ના જાણતા હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર કદાચ ના જાણતા હોય, તેને આપણે એક માહિતી આપીએ અને અન્ય સાથી મિત્રો સુધી આપણા સંદેશ પહોંચાડીએ. તો મુકેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ચેનલમાં. અને મુકેશભાઈનો પરિચય આપો. મુકેશભાઈ, પહેલાં તમારું નામ આપો. નમસ્કાર. જીતુભાઈની જે યુટ્યુબ ચેનલ છે એમને મારા ખૂબ કોટી કોટી વંદન છે, ધન્યવાદ છે. જે આદિવાસી સમાજને, આદિવાસી પરંપરાને જાળવી રાખે એવા દરેક પ્રસંગોમાં જીતુભાઈ આગળ પડતું કામ કરે છે કે આદિવાસી પરંપરા જાગૃતતા લાવવા માટે જીતુભાઈ જે કાર્ય કરી રહ્યા છે ખૂબ બિરદાવવા પાત્ર છે. આદિવાસી સમાજમાં જે જીતુભાઈનું કાર્ય છે એ ખૂબ જ આગળ પડતું વધે, એને આપણે આદિવાસી સમાજ થ્રુ આગળ વધાવીએ, એને સપોર્ટ કરીએ. એવી રીતે આજે મારે પણ એવી કોઈ એવું કુદરતી અનાયાસે હું આવી ગયો છું જીતુભાઈને ઘરે. ઈચ્છા હતી કે જીતુભાઈ કહેતા હતા, અમારે ફોન પર વાત થતી હતી કે કઈ રીતે, મેં વોટ્સઅપ પર કોલ પર વાત કરતા હતા. જીતુભાઈ આમંત્રણ આપતા હતા કે ભાઈ કોઈ દિવસ આવો અમારે ઘરે. પણ આજે કોઈ સ્પેશિયલ અમે કોઈ કોન્ટેક્ટ નહીં કરેલો કે હું જીતુભાઈ તમને મળવા આવું છું. પણ મારું બી અનાયાસે આ બાજુ આ એરિયામાં આવવાનું થયું. મને યાદ આવી ગયા જીતુભાઈ. ચાલો મેં કેમ આજે મારે જીતુભાઈની રૂબરૂ મુલાકાત જ લેવી છે. તો એ વિચાર આવતાની સાથે મેં જીતુભાઈનો કોન્ટેક્ટ કર્યો. જીતુભાઈ ઘરે છો કે બહાર? જીતુભાઈ કહે કે હું ઘરે જ છું આજે. તો એની સાથે મને પણ ઈચ્છા થઈ કે ચાલો જીતુભાઈ ઘરે જ છે તો આજે મુલાકાત જ કરી લઈએ. તો જીતુભાઈને આદિવાસી સમાજમાં જય જોહાર, જય આદિવાસી. અને આ પ્રકૃતિ અવતરણ દિવસના દિવસે હું જીતુભાઈને રૂબરૂ મળીને બહુ લાગણી અનુભવું છું, બહુ ધન્યતા અનુભવું છે કે આ જય આદિવાસીના કાર્યમાં એમણે ભગીરથી કાર્ય કર્યું છે. જીતુભાઈ આનંદ થયો. જીતુભાઈએ મહેમાનગતિ ખૂબ જ સારી કરી, એટલે મને બહુ આનંદ થયો. દિલથી હું જીતુભાઈનો આભાર માનું છું. બીજો ખાસ મિત્રો કે જેમ કે મુકેશભાઈ થોડી મારે પરિચય આપવાનો છે તમને, જેથી જે મુકેશભાઈનું જે સેવાની પ્રવૃત્તિઓ છે એ બાકી સાથી મિત્રો પણ જોઈ અને એને પણ પ્રેરણા મળે. તો પહેલાં તો મુકેશભાઈ, જેમ કે તમે મૂગા જે કોઈ પ્રાણીઓ છે, જીવ જનાવર છે, અને જેમ કે તમે આજુબાજુ વિસ્તારમાં તમે પકડવા જાઓ છો, તો એ જે પકડવાની જવાની ને એઓને બચાવવાની જે તમારામાં પ્રેરણા આવી એ ક્યારથી અને ક્યાંથી મળી તમને? સૌ પ્રથમ તો જ્યારે નાનો હતો એ પ્રાથમિક સ્કૂલમાં જ્યારે ભણતો હતો, પહેલાં તો આપણે પણ બાળપણ અવસ્થામાં જ્યારે આવું સાપ જોઈએ છે તો ડર મહેસૂસ કરતા હતા. પણ જ્યારે પર્યાવરણના ને જેવા આવા પુસ્તકો ને એવા જ્યારે ભણતર આવ્યું ત્યારે એ સાપો વિશે પર્યાવરણને અંદર ભણવાનું આવ્યું કે સાપો પર્યાવરણને લગતા કેટલા મહત્વના છે અને પર્યાવરણને જીવિત રાખવા માટે આ સાપોનું બહુ મહત્વનું કામ કરે છે આ વન્યજીવો. તો ભલે એ ઝેરી સાપ હોય કે બિનઝેરી સાપ હોય, પણ આપણે અંદરથી પણ એક પ્રેરણા થઈ કે વન્યજીવો જે ઝેરી સાપ છે કે બિનઝેરી સાપ છે, તો આ પ્રકૃતિને અંદર દરેક વન્યજીવ જીવિત રહે અને લાંબા સમય સુધી, મતલબમાં કે આવનારી નવી પેઢીને પણ આ લાઈવ જોવા મળી રહે. આપણે ઘણા એવા સમયો આગળના આપણે કરતા જે પહેલાના જેવા યુગ આવી ગયા, એવા સમય આવી ગયા જે ઇતિહાસ રચાઈ ગયો કે કોઈ વાર ધરતી કમ થયા, ઉથલ પાથલ થયું કે જ્વાળામુખી ફાટી કે પછી જે બી કોઈ કુદરતી પ્રકૃતિમાં જે ઉથલ પાથલ થયો એના કારણે જે આ જીવસૃષ્ટિ આ જમીન પર જળચર હતી કે પર્યાવરણમાંથી એ ઘણી નષ્ટ થઈ ગઈ. અને બીજું કે એનાથી વધારે માનવે જે માનવ વસ્તી છે એ માનવે આનો નિકંદન કરી નાખ્યું જીવસૃષ્ટિ. ઘણા વન્યજીવોને પોતાના હાથે મારતા થઈ ગયા. એને આ વન્યજીવો આપણા માટે તેમજ પ્રકૃતિ માટે કેટલુંક સારું કામ કરી રહ્યા છે કે
એ વન્યજીવો છે તો જ આપણે છે, એ આપણને અત્યાર સુધી ખબર નથી. મુકેશભાઈ, એવું આવું કોઈ ઘટના બની ખરી કે જેમ કે તમે જ્યારે બી કોઈ બચાવવા જાઓ છો જે મૂગા પ્રાણીઓ છે, કદાચ એવું કોઈ હાદસો બન્યો ખરો કે એ હાદસા પછી તમે વિચાર્યું કે હવે કદાચ હું નથી કરવા જેવું કોઈ ઘટના બની ખરી કે? હા, અમારે જ્યારે બી આવા વન્યજીવો કે કોઈકના ઘરોમાં ઝેરી સાપ, આપણા ભારત દેશમાં આમ 350 પ્રજાતિ છે સાપોની, તેમાંથી પણ આપણા વિસ્તારમાં 64 પ્રકારની જેવી સાપો જોવા મળે છે. અને ગુજરાતમાં 64 પ્રકારના જેવા સાપો જોવા મળે છે. અને તે પછીથી પણ આપણા વિસ્તારમાં 32 થી 34 પ્રજાતિઓ સાપોની જોવા મળે છે. અને તેમાં પણ મુખ્યત્વે 5 જ ઝેરી સાપો છે આપણા માનવ વિસ્તારને આજુબાજુ. 5. એ જ્યારે આપણા માનવ વિસ્તારમાં આપણા આમનો સામનો થાય છે તો કદાચ આપણે ડરી જઈએ છીએ કે સાપ આપણાથી ડરે છે, કે એનો બચાવ કરવા માટે આમ તેમ રસ્તે નીકળી જાય છે. પણ આપણે શું કરીએ કે આ અહીંયા રહેશે તો આપણને કઢી જશે, કે કોઈને ફેમિલીમાં કે આપણા પરિવારને કોઈકને હાનિ પહોંચાડશે, એવા વિચારોથી જે આપણે મગજની અંદર ખોટી ભ્રાંતિ બેઠી છે, એના લીધે આપણે એ જીવ સૃષ્ટિની અંદર એક જીવિત રહેવા વાળો સાપ એને પણ લાકડીથી કે કોઈ રીતે એને મારી નાખે છે. પણ આવું ના કરવું જોઈએ. આ પ્રકૃતિ માટે એક પર્યાવરણની જાળવણી રાખવા માટે આ એક સાપ બહુ મહત્વનો ભાગ ભજી રહેલો છે. સાપ જ નહીં પણ દરેક વન્યજીવ, કેમ કે કુદરતી જે શૃંખલા રચી છે, આપણે પર્યાવરણની અંદર જે ભણ્યા છે તેને આધારે આપણે કહીએ તો દરેક કડી એકના એકના માધ્યમથી જોડાયેલી છે, એક સાંકળ જોડાયેલી છે. એટલે કુદરતે જે રચના કરેલી છે એ રચના રહેવું જ જોઈએ, અને આગળ પડતા પણ આપણે એનો બચાવ કરવો જોઈએ. એટલે પર્યાવરણની જાળવણી આપણે કરવું જોઈએ. દાખલા તરીકે અત્યારે ગરમી જુઓ, 42-45 ડિગ્રીના આરપાર થઈ ગયા છે. તો આ જો વૃક્ષો હોતે તો આપણા વિસ્તારમાં ઠંડક પણ રહેતે. આ વૃક્ષો કપાઈ ગયા છે. એના ઉપરાંત જે સજીવ સૃષ્ટિ હતી, વન્યજીવો હતા, એ પણ લુપ્ત થવાને આરે આવી ગયા છે. અમુક તો જે વન્યજીવો આપણે જે જોયા છે એ કદાચ આપણા બાળકો કે આવનારી નવી પેઢીને પણ આવા લાઈવ જોવા મળશે કે નહીં મળશે એનું કઈ નક્કી નથી. એટલે એ વસ્તુ બાળકોને આવનારી નવી પેઢીમાં ખાલી જોવા મળશે. બાકી આ સજીવ જે આપણે અત્યારે લાઈવ જોઈ રહેલા છે ને, એવું ધીરે ધીરે ઓછું થઈ જવાનું છે. અને આ જો નષ્ટ થઈ ગયું તો માનવ જીવન પર બી આફત બહુ મોટી આવશે. એટલે વન્યજીવો માનવ જીવનને પણ બચાવી રાખતું છે. આપણે ઔષધિઓ એનો સંગ્રહ કરવો. આપણા વડીલો હતા એ બધું કોઈક દવાખાનામાં કે આમ તેમ જઈને સારા નહીં થતા. કોઈ નાની મોટી બીમારી કઈ બી હતી તો જે કુદરતી ભગવાને જે ઔષધિઓ આપી હતી એના ઝાડ મૂળ દવા બનાવીને પીતા, અને દર્દીને કે પોતે પણ સારા થતા હતા. ને 100% સત્ય છે કે ઝેરને ઉતારવા વાળી પણ ઔષધિઓ હતી આ સમયે. જયારે ઝેરી સાપ કરડી પડે તો એ મૂળ કે કઈ કણ કે જે બી દવાઓ પાતા અને એ ઝેરને અસરને પણ ઓછું કરી નાખતા હતા. એવી ઔષધિ હતી. પણ હવે શું છે એ જોવા જ નથી મળતી. ને જે જાણકાર આપણા વડીલો તો વડવાઈઓ હતા, જે આપણા દાદાઓ પરદાદાઓ જે બી હતા આગળના, જે આદિવાસી પરંપરામાં જીવતા હતા સંપૂર્ણ રીતે, જે બધું નેચરલી રીતે જે પાકે એ ખાતા હતા. હમણાં તો શું કરીએ, ખાતર છે, ગમે તે ખાતર પાણીનો ભરપૂર ઉપયોગ થાય છે પાકવા માટે. આપણે શું કરીએ છીએ કે આપણને પાક વહેલું મળી જવું જોઈએ, એટલે આપણે કઈ ને કઈ ગમે તે રીતે ખાતરોનો એવો ઉપયોગ કરીને પકાવી લઈએ છીએ. પણ જે વડીલો હતા કુદરત પર નિર્ભય હતા. સમયસર વરસાદ પડતો, સમયસર જ બધું થતું. અત્યારનું માનવ જીવન કઈ ચેન્જિંગ થઈ ગયું છે. આપણે સમય કરતા વહેલું ખાવા માંગીએ છીએ, આસપાસ વિસ્તારનું ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. પ્રકૃતિની અંદર ચેન્જિંગ આના લીધે આવવા લાગે છે. મુકેશભાઈ, નાગની વાત કરીએ તો ભારતીય નાગ જે જંગલોમાં રહે છે કે માનવ વસ્તીની અંદર રહે છે. હવે જંગલોમાં બધા ડુંગરો બોળા થઈ ગયા, કાપી નાખવામાં આવ્યા છે. પછી ત્યાં ડુંગરો સળગાવી મૂકવામાં આવ્યા છે. તો જે જંગલોમાં હતા એ વન્યજીવો હવે માનવ વસ્તીને અંદર આવવા લાગ્યા. એનું કારણ એ છે કે ત્યાં ડુંગરોમાં એને પાણી પણ નથી મળી રહ્યું. પછી બીજું કે ત્યાં એનું રહેવા જે સ્થાન હતું એ પણ નષ્ટ થઈ ગયું. જંગલો બી કાપીને નષ્ટ લાગ્યા. એટલે તે જે જગ્યા હતી એ હવે ત્યાં રહી નથી, ઓછા પ્રમાણમાં થઈ ગઈ. હવે માનો કે સાપ છે તો સાપને ખાવા માટે આપણા ઘરોમાં ઉંદર મેન ખોરાક છે સાપનો, ઉંદર. પછી એ નાગ હોય કે પછી ધામણ હોય કે કોઈ બી સરીસૃપ સાપ હોય, એનો એક મુખ્ય ખોરાક છે ઉંદર.
પછી છે દેડકા છે, પછી ગરોળી છે, આપણે પેલા હડ્ડા કહીએ છીએ, કે કોઈક ને કોઈ કીટકો હોય કે વન્યજીવો કોઈ પણ હોય એને આરોગે છે, એનો શિકાર કરે છે, કે પછી પક્ષીઓનો નાના નાના ચકલાઓનો પક્ષીઓનો શિકાર કરીને પણ પોતાનું ગુજરાન ચલાવે અને એનું જીવન નિર્વાહ કરીને આ પર્યાવરણમાં જીવિત રહે છે. પણ આપણે એવું કરી રહેલા છે કે બધું જ નષ્ટ કરી રહેલા છે. એટલે જે આવનારી નવી પેઢી છે એને જીતુભાઈ આ બધું લાઈવ જોવા નહીં મળશે. બરાબર. મુકેશભાઈ એક નંબર પણ આપી દો, આગળ બી એક મેસેજ આપણે આપણો છે પણ આજે પણ તમે આપી દો, જેથી મિત્રો ખાસ તો તમારા આસપાસ વિસ્તારમાં કોઈ પણ મૂંગું પ્રાણી હોય, કદાચ કોઈ સમય સંજોગ કેમ તો આજુબાજુ વિસ્તારમાં મારા બી ઘણા બધા રેસ્ક્યુ કરતા જ છે, પણ એક નંબર પણ તમારી સાથે આપી દો જેથી કોઈ સંપર્ક કરે, એક કોઈ પણ જીવ બચી શકે. જીતુભાઈએ કહ્યું તેમ કે હું એક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર છું, તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી અને ધરમપુર અને કપરાડા વિભાગનો હું એક ટ્રસ્ટી છું. આપણે એના સાપના સર્પદંશથી કે આપણે એના ડંખથી પણ બચી શકીએ. જે પ્રાથમિક કાર્ય આપણે કરવું જોઈએ, જે આપણા સ્વ બચાવ માટે કરવું જોઈએ, એના થ્રુ આપણે પોતે પણ બચી શકીએ, એ સાપ પણ બચી જાય. તો બીજું મારે એ જ કહેવું છે કે હું એક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર તરીકે સૌને મારી એટલી જ વિનંતી છે કે આપણે પણ વન્યજીવોને મારવું તો નહીં જ જોઈએ. ને આવા હમણાં જે જૂન જુલાઈમાં હવે કિસ્સા એવા થશે, દરેકના ઘરોમાં સાપ કે કંઈક ને કંઈક આવશે. એનું કારણ છે કે હવે ઈંડા ફૂટશે, બચ્ચા બહાર આવશે ઈંડામાંથી સાપોના, તો એ જંગલોમાંથી કે ખેતરોમાંથી ધીરે 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 આપણા ઘર તરફ પ્રયાણ કરશે, કા પછી ખેતરોએ પણ જોવા મળશે. તેમાં મુખ્યત્વે જે આપણા ભારત દેશમાં 350 જેવી પ્રજાતિઓ છે સાપોની, તેમાંથી ગુજરાતમાં 64 પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. અને આપણા જે હાલના વિસ્તારો છે, વલસાડ નવસારીથી લઈએ તો કપરાડા સુધીના જે વિસ્તારમાં છે, જંગલો વિસ્તાર કે માનવ વસ્તીમાં, આપણે અહીંયા 32 થી 34 પ્રજાતિઓ સાપોની જોવા મળે છે. તેમાંથી પણ મુખ્યત્વે 5 પ્રજાતિઓ સાપોની ઝેરી છે. સૌપ્રથમ ભારતીય નાગ, જેને આપણે નાગ કહેવામાં આવે છે. નાગ એટલે કે દ્વિચક્ષી નાગ, જે આને આપણે ચશ્માના આકાર વાળો નાગ કહેવામાં આવે છે. એ નાગ અને નાગને અંદર નિરોટોક્સિન નામનું ઝેર આવે છે. એ ઝેર જ્યારે કોઈક વ્યક્તિને કરડે છે, 15 મિનિટથી 45 મિનિટ સુધીમાં ઝેરની અસર એ શરીરમાં જે લોહીના માધ્યમથી શરીરમાં આપણને ઝેર પચેલું હોય તો 15 થી 45 મિનિટ સુધીમાં માણસને ઝેરની અસર લાગી જાય છે. એટલે તાત્કાલ પણ એ વાર લગાવ્યા વગર એ વ્યક્તિ, એ દર્દીને, સર્પદંશ થયેલા વ્યક્તિને 108 કે પછી પોતાની પ્રાઇવેટ ગાડીમાં પણ જ્યાં સર્પદંશ થયેલા વ્યક્તિને જે એન્ટીવેનમ ઇન્જેક્શન ઉપલબ્ધ હોય એવી હોસ્પિટલોમાં લઈ જવું, એડમિટ કરી દેવું. હા, ત્યાંના હાજર ડૉક્ટર જે હોસ્પિટલમાં હોય, લોકો સારવાર આપીને એ માણસનો જીવ બચાવશે. એટલે આપણે એમાં ઘણી માન્યતા હતી કે સાપ કરડે એટલે માણસ મરી જ જશે, પણ એવું નથી. અત્યારે કંઈક ચેન્જિંગ થઈ ગયું છે. હવે પ્રકૃતિને અંદર જેવું ચેન્જ થવા લાગ્યું છે, તેવા જ વૈજ્ઞાનિકોએ પણ કંઈક ને કંઈક શોધખોળ કરીને આ સર્પદંશ થયેલા વ્યક્તિને જીવ બચાવી શકે છે. એટલે એક કહી દીધું છે કે તમને જે કોબરાની વાત કરી આપણે, ઇન્ડિયન કોબરા એટલે કે નાગ, એ નાગને અંદર નિરોટોક્સિન નામનું ઝેર આવે છે. ત્યારબાદ આવે છે કોમન ક્રેટ, જેને આપણે મણિયાર અને કાળતરાના નામથી ઓળખીએ છીએ. એ કાળતરો અને નાગને અંદર નિરોટોક્સિન નામનું ઝેર આવે છે. પણ કાળતરાના 2 ટીપા અને નાગના ઝેરના 5 ટીપા, કાળતરાના 2 ટીપા જ કાફી થઈ જાય છે. એટલો પાવરફુલ કાળતરાનું ઝેર આવે છે. એ 5 માણસને મારી નાખે 2 ટીપા, એટલું પાવરફુલ સક્ષમ હોય છે એનું ઝેર. અને એ ઓનલી કાળોતરો જે આપણે કોમન ક્રેટ કહીએ છીએ, એ ઓનલી નાઇટ મુવમેન્ટમાં જ પોતા મૂવ કરે છે, કે સાંજે માનો 6-7 વાગ્યા પછીથી સવારે 4 વાગ્યા સુધીમાં જોવા મળે છે. અને એ ઓનલી નાઇટ મુવમેન્ટ જોવામાં મળે છે. એટલે એ સાયલેન્ટ કિલર છે. સાયલેન્ટ કિલર કેમ કે આપણે જ્યાં પથારીમાં ઊંઘતા હોય ને, ત્યાં આપણી બગલમાં પણ આવીને સાથે આપણે આરામ કરે છે. આપણે એક પડખું બેસે ઊંઘેલા હોય તો કદાચ આ બાજથી આવે કે આ બાજથી ઊંઘેલા હોય, આ બાજથી હોય, કશે આપણા શરીર સાથે ટચ થઈને એ પોતે બેસે છે. અને ક્યારેક આપણે આમ પલટીએ કે આ રીતે પલટ્યા તો કદાચ એના બોડીને ટચ થયું, દબાણ પડ્યું, એ સ્વ બચાવ માટે આપણા બોડીમાં કશે બી આ બધું ડંખ મારે છે. પછી આ ગળામાં કરડે છે, આ કાનમાં કરડે છે, આ નાક પર કરડે છે, આ માથાના ભાગે કરડે છે, આ ટચલી આંગળીમાં, જ્યાં એને આ નાકમાં એવું જે કરડવાનું એને યોગ્ય લાગે એવી જગ્યા પર એ કરડે છે. કરડે પછી એનું ઝેર મતલબમાં ધીરે 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 ચડે છે. અને એનું ઝેર જે છે ને, એ નર્વસ સિસ્ટમ, આખી બોડી આપણી નર્વસ સિસ્ટમ,
આપણું શરીરનું હલનચલન તદ્દન બંધ, ચેતાતંત્ર સીધું નબળું પાડી નાખે. આ જે ચેતાતંત્ર છે ને આપણું મગજ એ નિસ્તેજ કરી નાખે, એટલે આપણે જીવતા છે કે મરેલા છે તે એની ખબર પડે. આ જે કોમન ક્રેટની હું વાત કરું છું એ કોમન ક્રેટ અત્યંત ઝેરી સાપ છે ભારતનો. એટલે આ પહેલા નંબરનો ઝેરી સાપ ભારતનો કોમન ક્રેટ. બીજા નંબર પર આવે છે નાગ, પછી આવે છે જેને આપણે રસલ વાઇપર, જેને આપણે ગામડી ભાષામાં પરળના કામળિયાના નામથી ઓળખીએ છીએ, બરાબર. હા, એ કામળિયો અને અજગરનું બચ્ચું, અજગરના બચ્ચા સમજી જાય છે ઘણા, પણ એ અજગરનું બચ્ચું નથી. ઘણા સમજે છે કે અજગરનું બચ્ચું છે, પણ કામળિયો છે. આ સૌથી ખતરનાક અને ડેન્જર સ્નેક છે. રસલ વાઇપર એ આપણા ભારત દેશનો સૌથી ખતરનાક સાપ કહી તો ચાલે. કારણ છે કે સર્પદંશ થઈને જ્યારે રસલ વાઇપરનું સર્પદંશ કોને થાય? ખેતી કામ કરતા હોય, ગરીબ આદિવાસી હોય, ગરીબ ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, કે ખેતરોમાં કામ કરતા હોય, કે પછી આપણે પણ કોઈક ઘરોમાં કે આમ તેમ સાફ સફાઈ કરતા હોય, ત્યારે આવા કામળિયા છે કે આવા સાપો આજુબાજુના વિસ્તારમાંથી દેડકા છે, ઉંદરડા છે, ખોરાકની શોધમાં મતલબમાં બેસેલ હોય, આપણે એવામાં સાફ સફાઈ કરતા હોય છે. અને આપણે સાફ સફાઈ ક્યારે કરીએ? પોતાની કાળજી ધ્યાનમાં નહીં લઈએ, ડાયરેક્ટ આપણે હાથ ત્યાં નાખી દઈએ છીએ. એક તો આપણને ત્યાં કૂટો કચરો કે પ્લાસ્ટિક કે કંઈ બી પડેલું હોય, આપણે મગજમાં એમ લઈએ કે ચાલો અહીંયા કંઈક હોય તો, એવું આપણે ધ્યાનમાં તરત નહીં આવે. એટલે એ અમુક જે બાબતો છે જે નોંધ લેવા જેવી છે આપણા બધા દરેકે, આવા સર્પદંશથી બચી શકાય. જો આપણે આવી નોંધ લેશું તો નાની નાની જે વસ્તુ છે એના થ્રુ આપણે પોતાનો સ્વ બચાવ કરી શકીએ, એના સર્પદંશથી પણ બચી શકીએ. એનું કારણ છે કે જો હવે આવું કાંટો કૂટો કચરો નાખેલો હોય કે પછી કંઈક આપણે મૂકેલો હોય, ત્યાં એટલી કાળજી રાખવાની કે આપણે હાથથી નહીં પણ ત્યાં મતલબમાં પંજોટી હોય કે પછી એક બે આમ હળિયા હોય ત્યાંથી આમ ખસેડી લેવાનું. માનો એક્ઝામ્પલમાં લઈએ તો લાકડા છાણા લઈએ. આદિવાસી વિસ્તારમાં હજુ પણ લાકડા છાણાથી રસોઈ બનતી છે કે પછી પાણી ગરમ કરવાનું થતું છે. તો આ જે લાકડા છાણા છે, પછી ગાય માટે પોળેટિયા મૂકેલા હોય, તો એમાં શું કરવા જેવી બાબતો છે દરેકે, કે ગાયના માટે પોળેટિયા મૂકેલા હોય તો જે પંજોટિયા આવે કે પછી નાનું સરખું એક ધાર્યું આવે છે કે એક સળિયો લેવાનો 5 ફૂટનો, તેને વાળી નાખવાનો, તેનાથી જ પોળેટિયા ખેંચી લેવાના, તેનાથી જ પછી લાકડા કે છાણા કાઢી લેવાના. આપણને જેટલા જીવન જરૂરિયાત છે એ વસ્તુ દિવસ દરમિયાન જ કરી લેવું, અને રાતે જઈને ત્યાં હાથ મારવાનું કે ત્યાં ઊભું રહેવાની જરૂર નથી. તો આવી જે અમુક જે નાની નાની બાબતો છે આપણે ધ્યાન પર લેવા જેવી છે. કેમ કે આ ચેનલ છે પણ નામ આપો, જેથી અન્ય સાથી મિત્રોને પણ તમે જે કામ કરતા હશે એને વિશે એઓને જોવાનું પણ મળે. બરાબર. મારી એક યુટ્યુબ પર ચેનલ છે, બાબા મુકેશ વાયાડ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર, એવું કરીને તમે સર્ચ મારશો તો એમાં જે સાપોને હું કઈ રીતે રેસ્ક્યુ કરું છું અને કઈ કન્ડિશનોમાં અમે વન્યજીવોને બચાવવાની સેવા કરી રહેલા છે એ તમને જોવા મળશે. હાલ આ સોશિયલ મીડિયા પર મૂકવા નહીં દે ફોરેસ્ટ વિભાગ, અને બીજા જે સોશિયલ મીડિયામાં આ મૂકવા માટે ગુનો નોંધાય છે. કેમ કે વન્યજીવોને સોશિયલ મીડિયામાં મૂકવું એ એક અપરાધ ગણાય છે. 1972ના કલમ અનુસાર જીતુભાઈ જે હું કહું છું ને કે વન્યજીવોને સોશિયલ મીડિયામાં આપણે પ્રદર્શન નહીં કરી શકાય, આપણી સાથે નહીં કરી શકાય, એક ગુનો દાખલ થાય છે 1972ના કલમ અનુસાર. કેમ કે ભારત સરકાર એને સંરક્ષણ આપેલું છે. એને મારી બી નહીં શકાય, એને સોશિયલ મીડિયામાં પણ નહીં મૂકી શકાય. પણ આ તો અમે એટલા માટે જ મૂક્યું છે કે લોક જાગૃતતા માટે. આ વિડીયો મને કોઈક બનાવવાનો એટલો એ શોખ નહીં હતો, પણ આપણા આદિવાસી વિસ્તારમાં જાગૃતતા લાવવા માટે બાકી સાથી મિત્રો સુધી સંદેશ પહોંચાડવા માટે જરૂરી છે. આ કદાચ આના માધ્યમથી આપણે વાહવાહી તો ના થાય, કઈ ના થાય, પણ આ જે અન્ય જીવો છે ને રક્ષણ કરવું કઈ રીતના કરવું એ બાકી સાથી મિત્રો કઈ રીતના સમજી શકે. આપણે લઈ ગયા એ સમયસર હોસ્પિટલોમાં લઈ ગયા. ધરમપુરમાં હવે આપણે માનીએ કે ડોક્ટર ડીસી પટેલ સાઈનાથ હોસ્પિટલમાં એ 32 વર્ષથી એમનો ખૂબ જ બહોળા પ્રમાણમાં એનો ફાળો છે કે સર્પદંશ થયા પછીથી જે ભગવાનનું બીજું રૂપ હોય તો સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર ધીરુભાઈ પટેલ એમને ત્યાં ગયા તો નવું જીવન મળી શકે. સમયસર માણસને અત્યાર સુધીમાં કેટલાય એવા દર્દીઓને ટ્રીટમેન્ટ કરીને બચાવ્યા તો કદાચ ગણી ન શકીએ આપણે. અત્યાર સુધીમાં તો જેમ અમે સાઈનાથ હોસ્પિટલમાં જઈએ છીએ, ડોક્ટર ડીસી પટેલ સાઈનાથ હોસ્પિટલના જે
છે ડૉક્ટર, એમની સાથે ક્યારેક ઓફિસમાં બેસીએ છીએ ત્યારે અમે પણ માર્ગદર્શન લેતા હોઈએ છીએ કે સર અમને સર્પ વિશે માહિતી લે છે કે સર્પને કઈ રીતે રેસ્ક્યુ કરવું જોઈએ, કઈ કન્ડિશનમાં સાપ હોય તો અમારે રેસ્ક્યુ કરવું જોઈએ. તે જ રીતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ કે સર પણ અમને કહે છે કે તમારી ખૂબ જ સાવચેતી રાખો, કેમ કે વન્યજીવોને પણ બચાવો પણ તમારી પણ સેફટી રાખો એમ. તેવી જ રીતે ડૉક્ટર ડીસી પટેલ પણ કહે છે કે તમે જ્યારે રેસ્ક્યુ પર જાઓ તો તમારા સેફટીના સાધન પૂરા રાખો, કેમ કે સર્પ કે કોઈના ઘરોમાં ક્યારે આવી ગયેલો હોય પોતાના ખોરાકના માટે એનું કંઈ નક્કી, એનો સમય નહીં હોય. દિવસ દરમિયાન બી હોય, રાતે પણ હોય. રાતે 1-2 વાગે 12 વાગે પણ અમારા પર કોલ આવે છે. તો અમારે ત્યાં માનવ કે બધાના સેફટી માટે અમારે પોતાને જીવ જોખમમાં મૂકીને પણ સાપનું રેસ્ક્યુ કરવું પડે છે કે વન્યજીવો પણ બચી જાય અને બધા વ્યક્તિઓ પણ સેફ રહે. દરેક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર કે જે વન્યજીવને રક્ષણ કરવા વાળો જે બી રેસ્ક્યુઅર છે એ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક વન્યજીવને પણ બચાવે છે, ઉપરથી ત્યાં જે રહેવાવાળા વ્યક્તિઓ હોય એ લોકોને પણ સેફ રાખવાનું કામ કરે છે, પણ જોખમનું કામ તો પોતે કરે છે. એક એટલું ખતરનાક આ કામ છે કે ક્યારે એને બાઇટ થઈ જશે કે પછી એ સારી રીતે રેસ્ક્યુ કરીને એને થેલીમાં કે પછી ડબ્બામાં પેક કરીને મતલબમાં એ ક્યારે પ્રશ્ન કે જેમ કે તમે રેસ્ક્યુ કરવા જાઓ છો તો તમારા પરિવારના સભ્ય કને સાથે મિત્રો તમને ના પાડે ખરા કે આ કામ છોડી મૂકે એવું કંઈ ખરું કે? આ તમે બહુ મહત્વની વાત કરી છે. તો અમારા પોતાના અનુભવ છે આ બાબતમાં. તો પોતાના નહીં, દરેક આવા વન્યજીવ બચાવનાર કે જે સર્પ મિત્રો હોય કે સર્પને બચાવવા વાળો, સાપને રક્ષણ કરવા વાળો, એ દરેકને માટે પોતાનું ફેમિલી તો જોડાયેલું જ હોય છે. જો માનો કે એક્ઝામ્પલ આપીએ તો અમુને જ જ્યારે સર્પદોષ થયો, દાખલા તરીકે ઝેરી નાગે કે ઝેરી કામળિયાએ કર્યો, ડંખ માર્યો, તો અમારે ખર્ચો લાવવો પાછો. અમને કોઈ ગવર્મેન્ટ જોબ નથી, બરાબર છે, ને ગવર્મેન્ટ જોબ બી નથી, ઉપરથી કે અમને કોઈ એનો પગાર ધોરણ ભથ્થું ધોરણ બી મળતું નથી સરકાર તરફથી. અમે એક સેવા કરીએ છીએ, એમાં એટલું જ થાય છે કે જે ઘરવાળા બોલાવે છે એ પેટ્રોલ ચાર્જ ને એવું આપે છે, એમાં અમારે અમારું હેન્ડલ કરવાનું આવે છે. અને ઘણા એવો તો આ રિસ્કી કામ છે, કેમ કે જો આના પછાડી પડી રહ્યું તો પોતાના ફેમિલીને પણ ગુજરાન નહીં કરી શકે, પોતાનું પણ ગુજરાન નહીં કરી શકે, કેમ કે એમાંથી શું મળે છે. અમારી ગાડીમાં પેટ્રોલ પણ નહીં રહે એવી કન્ડિશનમાં પણ અમે ત્યાં ચાલો કે ભાઈ ત્યાં આ સાપ છે અમારે જવું પડશે, તો કોઈને પણ બી કહે છે ભાઈ અમને આપો પેટ્રોલ, અમારે ત્યાં જવું પડશે સાપને રેસ્ક્યુ માટે, કેમ કે ઘણા કિલોમીટર હોય છે. મારા પર એવા કોલ આવે છે, 50 કિલોમીટર સુધીના કોલ આવે છે. ત્યાં આપણા આદિવાસી સમાજમાં ગરીબો છે કે જ્યાં આપણે પૈસાની માંગણી કરી પણ નથી શકતા, ત્યાં હેર લાવીને હેર કામ કરીને શેર લાવીને શેર મજૂરી કામ કરીને ખાય છે. એને પાસે શું માંગતું? એટલે આવા પણ બહુ ઘણા અમને તો અમે બહુ એવું કરી જોયા, બહુ સેવા બી કરી જોઈ. પણ એવા આપણા અમુક વિસ્તારમાં ઘણા એવા સમજદાર વ્યક્તિઓ પણ છે કે જાણે છે કે ભાઈ આવું કામ કરે છે તો આપણે આ જેઓ આવે છે રેસ્ક્યુઅર લોકોને થોડું ઘણું પેટ્રોલ ચાર્જ કે એનાથી થોડુંક એનું બી થોડુંક થઈ રહે એ રીતે એ લોકો આપે છે. મુકેશભાઈ વાત કરી, એમાં થોડુંક ઉમેરો મેં કરવા માંગુ છું. મિત્રો સાચી વાત છે, જેમ કે મુકેશભાઈ જેવા જે અન્ય મિત્રો પણ આ રીતના કામ કરવા છે, તો સાચી વાત કરું કે પેટ્રોલનો કે થોડા ઘણા પૈસા તમે આપશે તેઓને જે અહીંથી ત્યાં સુધી જવા માટે જે ખર્ચો છે એ ખર્ચો મળી જશે. કોઈ નાનો કોઈ વ્યક્તિ હશે તો એને પાસે પૈસા ના હતા એવી જગ્યાએ મને ફ્રીમાં કામ કરવા પડશે, તે દિવસ આ પૈસા મને કામ આવશે. તો જે કોઈ મિત્રો જોઈએ એના માટે ખાસ વિનંતી કે આ રીતના હેલ્પ તમે કરી શકો છો. આપણે એને કરી શકીએ પણ જે કરતું છે એને આપણે સપોર્ટ કરવું ખૂબ જ જરૂરી છે. અને એક બીજી વાત છે કે જીતુભાઈ, આ વસ્તુ જે વન્યજીવ બચાવવાની જે લાગણી જે રાખે છે એ હવે કોઈકને એવું જ થાય કે આ લોકો સાપો પકડીને જ પોતાનું ગુજરાન ચલાવે છે, એવું હોતું નથી. કેમ કે ઘણા એવા સર્પ મિત્રો કે વન્યજીવ બચાવવા માટે કોઈ અમીર ઘરોમાંથી પેદા નથી થયેલા, એક નાના વર્ગમાંથી જ આવતા હોય છે. કોઈક લાગણી હોય છે કે કોઈક મજબૂરીને લીધે બી કામ કરતા હોય છે આવું, કે પછી કોઈક પોતાના અંદરના ભાવથી કરતા હોય છે. એવું જ નથી, અમીર લોકો પણ કરે છે, કેમ કે એ લોકોને પણ હવે આ દિશા તરફ એ લોકોને પણ એવું થયું છે મગજમાં કે વન્યજીવને બચાવવું જોઈએ. પણ શું છે કે બધી જ રીતે બધા કેપેબલ વ્યક્તિઓ હોતા નથી. આમાં ઘણા ખરા સર્પ મિત્રો ગરીબ અવસ્થામાંથી, નાની અવસ્થામાંથી જ આ કામ કરતા હોય છે. તો અમારે જે રેસ્ક્યુઅરો બધા જાય છે સર્પોને બચાવવા માટે, તો મારી એટલી જ વિનંતી છે કે કોઈ વાર જે
તમે નશાથી દૂર રહીને કામ કરજો. પછી તમે દારૂ પીવો છો, કોઈને કોઈ મતલબમાં કોઈ નશો હોય તો એ બધો નશો કરીને તમે એ સર્પને બચાવવા માટે ના જાઓ. એનું કારણ એ છે કે તમે જ્યારે કોઈક ને કોઈક નશો કરો છો, ઓવર કોન્ફિડન્સમાં જશો. આપણે જ્યારે પૂરતી રીતે એ સાપ ક્યાં બેઠો છે, શું છે, એની કન્ડિશન જાણી નહીં શકશું. અને બને ત્યાં સુધી તો હું વિડીયોના માધ્યમથી એ જ કહેવા માંગુ છું દરેક સર્પો મિત્રોને કે અમે જે રેસ્ક્યુ કરીએ છીએ એવી નકલ કોઈએ નહીં કરવી. કોઈ નથી કરવી. જેને સાચી વાત છે. નકલ કોઈએ કરવી નહીં. આ નકલ કરવામાં ઘણા સર્પદસ મિત્રો જે મરી ગયા છે સર્પદસ લાગીને, કેમ કે સમયસર એ લોકો ટ્રીટમેન્ટ નહીં લઈ શકે. હોસ્પિટલ રેસ્ક્યુ કરવા માટે દૂર ગયેલા હોય અને આમાં ઝેરી સાપ કરડ્યો હોય પછીથી એનો જે ઝેરની અસર પકડે છે, હોસ્પિટલ લઈ જતા પણ અડધે રસ્તે જ ડેથ થઈ જાય છે. આ જે સર્પ મિત્ર છે કે જે સાપને બચાવવાનું કામ કરે છે, કે વન્યજીવ બચાવવાનું કામ કરે છે, એટલે ઝેરી સાપ કરડે તો સૌપ્રથમ એક જ અત્યારે ઉપાય છે કે સીધા હોસ્પિટલ. એક મારો નંબર આપું છું. હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ તરીકે હું ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકામાં સેવા બજાવું છું. તો મારો કોન્ટેક નંબર આપું છું. તો તમને તમારા ઘરોમાં ક્યારેક પણ સાપ કે એવું કંઈ વન્યજીવ ઇન્જર્ડ કે પછી કોઈક જારીમાં ફસી ગયેલું હોય, કૂવામાં પડી ગયેલું હોય, કે પછી કોઈક અડચણ રૂપમાં વન્યજીવો આવા પડ્યા હોય કે કોઈને કોઈ ઇન્જર્ડ હોય, તો મારો નંબર આપું છું. મારું નામ છે મુકેશભાઈ આર વાયાડ. હું ધરમપુર અને આ કપરાડા વિસ્તારમાં સેવા બજાવું છું આ વન્યજીવોની. આજે મારા ખાસ મિત્ર જીતુભાઈને ઘરે હું આવ્યો છું. તો જીતુભાઈ સાથે સંપર્ક કરતાં એક આ વિડીયો અમે એક લોક જાગૃતતા માટે બનાવી રહેલા છે. મારો કોન્ટેક નંબર છે 7990977336 અને એક બીજો નંબર છે 8469361533. આ બંને નંબર છે અને આને પર બંને વોટ્સઅપ બી છે. ક્યારેક તમને એવો સાપ દેખાય કે તમારાથી નહીં ઓળખાય તો એનો સાપનો ક્યારેક એક મોબાઈલમાં ફોટો પાડી લેવો, કાં એક 10-15 સેકન્ડનો એક વિડીયો લઈ લેવાનો અને મને વોટ્સઅપ કરી દેવાનો, મને ફોન કરવાનો કે મુકેશભાઈ આ રીતનું અમારે આ વિસ્તારથી બોલું છું, અમારે ઘરે સાપ હતો કે આ રીતનું છે, તો તમે થોડુંક અમને જણાવો કે આ સાપ કયો છે, કેવો ઝેરી છે, બિનઝેરી છે, તો તમને અમે મોબાઈલ પર બી કહી દઈશું. તમે એક સાપને પણ બચાવી શકો અને તમારી પણ સેફટી જાળવી રાખશો. એટલે આ જીતુભાઈની જે ચેનલ છે એના માધ્યમથી આજે મને એક શું અવસર મળ્યો. જીતુભાઈને હું આભાર માનું છું. ના આભાર તો મુકેશભાઈ તમારો માનવા પડે કે આ વિસ્તારમાં અમારા ઘર સુધી આવીને ખૂબ સારી માહિતી આપી, જે અન્ય સાથી મિત્રોને પણ આ માહિતી ઉપયોગી બનશે કે સાપ શું છે અને આપણે એને કઈ રીતના બચી શકીએ અને એનો કઈ રીતના રેસ્ક્યુ કરાય અને કોણે રેસ્ક્યુ કરવું જોઈએ અને કોણે નથી કરવું, જે પણ માહિતી આપી. તો મિત્રો ખૂબ આભાર મુકેશભાઈ, આપણે ઘરે આવ્યા છે, ખૂબ સરસ માહિતી આપી અને આવનારા દિવસોમાં પણ આ સેવાની પ્રવૃત્તિ તમે આગળ વધે એવી જ અમારી પ્રાર્થના છે. જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી.